તો મિત્રો ફરીવાર આવી જાત તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને પૂરી બોડી વર્કઆઉટ જીમ તાકાતવાળી આપણે બોડીનું બનાવવાનું છે તાકાતવાળી સિક્સ પેક બધું તાકાતવાળું તો તમારે બનાવ્યું હોય તો વિડીયોને જોઈન કરી લો તાકાતવાળું કંઈ ઘટે નહીં બાકી છે ને આપણે બોડી તો બનાવવાની છે બની એટલે 6-8 મહિનામાં કા વરદીમાં કા 2 વર્ષ બનાવવાની છે તાકાતવાળી કંઈ ઘટે નહીં બાકી છે ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો આપણે નવી ચેનલ છે લાઈક કરી નાખો અને કમેન્ટ કરવી તો કમેન્ટ કરી નાખો તમે તારે બાકી તો વિડીયો આવતા જ રહે આપણે એમાં નાખતા જ રહેવું ધીમે ધીમે કંઈ ઘટે નહીં બાકી છે ને વિડીયોને ચાલુ કરી નાખી જીમની આખી વર્કઆઉટ કરીએ અહીંયા તાકાતવાળી કંઈ ઘટે નહીં તો બનાવે છે ને હોમ વર્કઆઉટ આ ચેનલમાં તમને મળી રહે નવા નવા વિડીયો તો સબસ્ક્રાઈબ કરવાનો ને આપણે ચાલુ કરીએ વિડીયોને કન્ટિન્યુ તો વિડીયોને ચાલુ કરીએ ને આપણે છે ને પહેલાં વસ્તુ શું લઈ લેવાનું ખબર છે તમારે ત્યાં કોઈ હોય નહીં ને ઉતારવાવાળો તો પહેલાં છે ને આવું વસ્તુ કરવું પડે તાકાતવાળું આવી એક ચાદર લઈ લેવાની ખુરશી જોઈએ આપણે તાકાતવાળી તો સારું ઉતરે બાકી છે ને વર્કઆઉટને ચાલુ કરવાની તાકાતવાળી પહેલાં નોર્મલ વર્કઆઉટ કરી નાખવાની પછી ફૂલ કરવાની તો તમને નોર્મલ પહેલાં કરીને બતાવું અને બોડીને ગરમ કરી નાખવાની તાકાતવાળી એટલે છે ને કઈ વસ્તુ દુખે નહીં તો વર્કઆઉટથી ચાલુ કરવાનું એટલે છે ને આપણે છૂટા થઈ જાય તો કંઈ ઘટે નહીં ને આપણે હું કંઈ દુખે વસ્તુ પુષપ મારવાનું બધીમાં એટલે સારું વર્કઆઉટ પહેલાં કરવાનું એટલે શરીર ગરમ થાય તાકાતવાળું કંઈ કન્ટિન્યુ હાલો હવે શરૂઆત કરીએ આપણે નોર્મલ વર્કઆઉટથી આપણું શરીર ગરમ થઈ જાય ને પછી છે ને આરામથી છે ને આપણે પુષઅપ મારવાના તાકાતવાળા કંઈ ઘટે નહીં બાકી છે ને શરીર ગરમ થઈ ગયું ગરમી થઈ જાય આપણા શરીરમાં હા લેવામાં તકલીફ થવા માંડે એટલે છે ને તમને એમ લાગે કે હવે શરીર ગરમ થઈ ગયું કે તો કંઈ ઘટે નહીં એટલે પછી સમજી જવાનું ખબર આપણું શરીર તૈયાર છે હવે તમને આગલું વર્કઆઉટ કહી દઉં કે હું કરાવું છે ને આપણે પુષઅપથી શરૂઆત કરીએ ધીમે ધીમે નિરાતે પહેલાં 10 પુષઅપ મારીએ અલગ અલગ સ્ટાઇલમાં જે જો મજા છે પુષઅપમાં તો હાલો 10 મારી લેવાના પહેલાં આ પછી બીજા આ 10 મારી લીધા હવે બીજા 10 પુષઅપ મારા અહીં ભડે અલગ અલગ મારીએ ને એટલે નવું છે ને એટલે મારે અત્યારે આમ થાય બાકી દાખલા કરી એવું કે ચાલુ કંઈ ઘટે બહુ વધારે પ્રેશર આવતું નહીં તો 2 ગોઠણી વાળી હોય ને પછી પુષઅપ મારી બહુ ભીં પડે નવા મારતા હોય એટલે પુષઅપ એટલે એમ થાય
ગરમી સડી ગઈ તો હવે તમને બીજી વર્કઆઉટ કરીને બતાવો. પાછી બેગ મારીને બતાવો. અહીંયા છે ને તાકાતવાળું સીન ઉડવાનું છે. પેલા છે ને આવી જગ્યા હોય ટીંગાઈ જવાનું કાંઈ તો મજબૂત કરી દેવાનું ને પછી જેટલું લાગે ને એટલે સવા મેરા ને આમાં બહુ ભીડ પડે. આ છે ને આની કાયમી પ્રેક્ટિસ હોય ને એ જ મારી છે તાકાતવાળા. બાકી આનો છે ને બેગ બને તાકાતથી પાછળ તારા મારા આગળ સિક્સ પેક હોય ને પાછળ બની જાય. શરીર પર ગરમ થઈ ગયું. તાકાતવાળું કંઈ નહીં. હવે તમને આગલી આખી પ્રોસેસર બતાવે આગળ તાકાતવાળી કંઈ ઘટે નહીં. બાકી મજા આવી જાય તાકાતવાળી. બેગ મારી લીધી. હવે તમને સિક્સ પેકની કસરત બતાવું. પહેલાં વહેલા છે ને સિક્સ પેકની કસરત કરતા હોય ને તો છે ને એ વાતની ધ્યાન રાખવું. પહેલાં છે ને ખાટલામાં કરો ને એટલે તમને હમવું પડે. નીચે કરો ને જમીનમાં તો એટલું થાય નહીં. ખાટલામાં છે ને બે ભૂગો એક બનાવવાના પછી તમારે છે ને કસરત કરવાની. આ કે આમાં છે ને ખાટલામાં બહુ હમવું પડે ને પછી છે ને આમાં કેવું પડી જાય ને પછી છે ને નીચે કરો ને તો હાથ નીચે ને બે કરીને બતાવું. પેલા ખાટલો લઈ લો તો પછી કોણ છે ને સિક્સ પેકની કસરત કરો ને તો તમારે બેસ્ટ બેસ્ટ રહે. અલગ અલગ કસરત કરવાની. આમાં પેલા અલગ હોય ને એટલે ખાટલામાં કરાય કસરત. તમે કંઈક બીજું સમજી લેતા નહીં. તમે છે ને આમાં પૂછો કોઈ મારી કહો અને સાથે ખુલી કે ખુલાવી દો. ક્યાં છે બાકી પૂછો ને આ પૂછો પેલા ગઈ કે સિસ્ટરની કસરત થઈ જાય તમે નીચે કરીને બતાવો. તાકાતવાળી મને તમારે બનાવે ને તો ગરમી થઈ ગઈ છે તો મજા જ એટલી આવે કસરત કરવાની. તમે એકવાર ટ્રાય મારો. બાકી તો જય શ્રી રામ. નીચે કસરત કરી કહો સિક્સ પેકની તાકાતવાળી ઘટે નીચે ન હોય ને એટલે આમ હમવું પડે. નીચે છે ને થોડી પીવું પડે પણ નીચે છે ને મજબૂત થાય. આમાં એટલી બધી મજબૂત ન થાય. આમાં ખાલી ટેવું પડે. બાકી તો આવી રીતની તમે કસરત કર્યા કરો ને કાંઈ નહીં. નવી શીખીને તમને ફોનમાં બધું જોવા મળી જ જાય. એટલે હું થોડી ઘણી શીખવે ને આમાંથી શીખ્યો કસરત એટલે હું તમને બતાવી. બેમાં ફરક પડે. આમાં થોડીક છે ને તમે આમાં જે ખાટલામાં કરી શીખો ને એ કસરત નીચે ન થાય. ખાટલામાં હેલું પડે ને આમાં છે ને ભીની પડે. જેમાં ભીનું કામ હોય ને એમાં મસ્ત બને. નીચે તાકાતવાળી બને કંઈ ઘટે નહીં. તો મિત્રો છે ને વિડીયો અહીં સુધી રાખ છે ને મેં જે આગલો વિડીયો બનાવ્યો ને મહેનત કરીને એમાં છે ને થોડું ડોકું આમ તેમ થઈ ગયું. તો
તો એ તમે હાંકવી લેશો કે છે ને મારી પાસે કોઈ ઉતારવાળું નથી, એકલો જ છે. મારી પાસે સ્ટીક છે ને હમણાં લેવા જવાનું છે, તો એ બધી વાર લાગી છે. ત્યાં બધું શીખાઈ જાય ને પછી સ્ટીક આવી જાય ને પછી અમું રહે. બાકી તો છે ને આશા કરું તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો. બાકી ઓલો છે ને આગલો થોડુંક તમે વિડીયો જોઈએ ને એમાં થોડુંક મોટું નથી આવતું, તો એ તમે બધું હાંસવી લેજો. બાકી બેડ એ બધું હાંસવું છે ત્યાં કે થોડું કંઈ ઘટે નહીં. બાકી તો બાય બાય, જય શ્રી રામ. સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય હિન્દ.